નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। મસાજ અને સ્પાના નિયમોને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વિભાગે રાજ્ય સરકારને અમુક સૂચનો આપ્યા છે, જેમાં છેલ્લા ઘણા દિવસોમાં 34 કે 35 જગ્યાએ રેડ કરવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા અને આ સાથે 24 લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। ત્યારે હવે ગુજરાતમાં આ અંગે શું કરવું તેને લઈને હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રમાણે રાજ્ય સરકારને સૂચનો આપવામાં આવ્યા છે, વધુમાં વિગતો આપશે આપણને વિવેક આપની પાસેથી જાણવા માંગીએ છીએ કે એવા કયા સૂચનો છે જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર એની ઉપર ગમે ત્યારે અમલ કરી શકે છે। માલવી, ચોક્કસથી સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને 35 સૂચનો આપ્યા છે। ખાસ કરીને જે દેહ વેપારની પ્રવૃત્તિ છે તેને રોકવા માટે સીઆઈડી ક્રાઇમે આ સૂચનો આપ્યા છે। જે ગોરખ ધંધા સ્પાની અંદર ચાલતા હતા તે ધંધા અટકે તેના માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે। સૌપ્રથમ પહેલું સૂચન છે કે તમે જે બી સ્પા કરો અથવા જે બી સ્પા ચાલતું હોય તેમાં તેનું જે ટેબલ છે તે 2.5 ફૂટ પહોળાઈ વાળું હોવું જોઈએ। સાથે સાથે જે દરવાજો છે એટલે કે જે ઓપનિંગ કરીને સ્પામાં આપણે અંદર જતા હોય ને તે દરવાજો છે તે દરવાજો હંમેશા માટે ખુલ્લો રાખવાનો હોય। સાથે સાથે સીસીટીવી કેમેરાની વાત કરવામાં આવે તો 3 મહિના સુધીના જે સીસીટીવી કેમેરા છે તેની જાળવણી જે સ્પાના સંચાલકો છે તેને કરવાની રહેશે। એટલે કે પોલીસ કોઈ પણ સમયે આવીને તમારી પાસે એટલે કે જે સ્પાના સંચાલકો છે તેની પાસે સીસીટીવી માંગી શકે છે। સાથે સાથે સ્પા કરવા માટે આપણે જ્યારે કોઈ અલગ રૂમમાં જઈએ છીએ તે રૂમ નહીં હોવો જોઈએ, પરંતુ જે એક ઓપન જગ્યા હોય તેની અંદર કાચ લગાવેલા હોવા જોઈએ અને તે કાચ પણ ટ્રાન્સપરન્ટ કાચ હોવા જોઈએ। એવી રીતે અલગ અલગ 35 સૂચનો સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને કર્યા છે, પરંતુ રાજ્ય સરકારે હજુ આ બાબતને લઈને કોઈ નિર્ણય જારી કર્યો નથી। ફક્ત સૂચનો છે તે સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને આપ્યા છે। એટલે એક મહત્વપૂર્ણ વાત એ કહી શકાય કે જે ગોરખ ધંધા સ્પામાં થતા હતા અથવા જે થવાની વાત છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને સૂચન કર્યું છે। હવે રાજ્ય સરકાર આ બાબતને લઈને ટૂંક સમયમાં નિર્ણય જારી કરી શકે છે। માલવી, બિલકુલથી વિવેક, એટલે દેહ વ્યાપાર જેવી જે પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટે આ પહેલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આની ઉપર જે વિચારણા છે તે ચાલી રહ્યા છે અને આ સાથે જ હવે ગમે ત્યારે રાજ્ય સરકાર આ નિયમોને લાગુ કરી શકે છે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।